હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો તો બધા મિત્રોને જય માતાજી, જય તારવાળા મેળીમાં. તો ફાઇનલી આપણે જો અત્યારે વાંકાને જઈએ મિત્રો, તો આપણે પહોંચી ગઈ અત્યારે પાળધરા, અને પાળધરા પહોંચીને આપણે એને વ્લોગ ચાલુ કર્યો છે જે લાવો આપણે એકાદો વ્લોગ બનાવી નાખી. અને આપણે ફાઇનલી આપણે પાળધરા પહોંચી ગયા છીએ, અને આપણે છે પાળધરાનો પેટ્રોલ પંપ. તો દોસ્તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો, અને આપણા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ સારી એવી કરી નાખજો, અને કોમેન્ટમાં આપણે જય ધારવાળી મેળીમાં જરૂર લખજો, અને બને રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. અને આપણે જો અત્યારે હું તમને આપણે નદી બતાવું આપણે પાળધરાની. તો જોવું આપણે આ નદી પાળધરાની અત્યારે પાણી તો ઓછું છે. આપણે જો આમ પીરું છે આપણે પાણી, અને આ બાજુ છે તમે જોઈ શકો છો. આપણે પુલ ઉપર આપણે પહોંચી ગયા છીએ, પુલે સડી ગયા છીએ. જો તમને પાણી દેખાતું હશે. ફાઇનલી આપણે નર્સરીએ પહોંચી ગયા છીએ, અને હું ચલાવું છું બાઇક, અને આપણે સાગર છે ને વ્લોગ શૂટ કરે છે, અને આપણે નર્સરીએ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. અને આપણે હવે છે ને હાઈવે સડી જઈ, તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. તો દોસ્તો આપણે છે ને મોટરસાઇકલ કાઢી લઈએ આપણે હરવા અહીંથી, અને હાઈવે સડી જઈ. તો ફાઇનલી દોસ્તો આપણે છે ને હાઈવે સડી જઈ, અને કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. તો ફાઇનલી દોસ્તો આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ, અને આપણે આ જો વાંકાનેરનો નજારો કેવો છે જરાક કોમેન્ટ કરજો. આપણે આ વ્યૂ કેવો આવે છે જરાક કોમેન્ટ કરજો દોસ્તો. તો જો આપણે નજારો વાંકાનેરનો. તો ફાઇનલી દોસ્તો આપણે મોબાઈલનું કામ પતી ગયું છે, અને આપણે પાછા આવતા રહીએ. તો તમે જોવો આપણે વાંકાનેરનો નજારો કેવો છે જરાક કોમેન્ટ કરજો. શું કહેશ? ના ના કે હવે બે પાઉં ઉલારી ગયા, શું કરો છો? ઘરેથી ખાઈને નતા આવ્યો, પણ ત્યાં ખાઈને આવ્યો તો સાગર, સાચું કહેતો ખાઈને આવ્યો તો નતો ખાધું. ખબર એક વાંકાના જવાનું એટલે ખાધું નતું. બે બીજા ઉલારી ગયો એટલે કે કેટલા થયા હે? આ બધા હું જોતો હું તો જો કેટલા 4 પાઉં. હવે હવે અરે અરે તો ફાઇનલી દોસ્તો આપણે જમીને પાછા વળી ગયા છીએ, અને તમે કહેતા છો કે આ થાર કીની છે, તો આ થાર છે અમારા સાગરભાઈની. તો ફાઇનલી દોસ્તો આપણે રામાપીના મંદિરે પહોંચી ગયા છીએ, અને તમે પણ દર્શન કરી લીજો. અને આપણે જો નજારો આપણે દી હમણાં હાથમી જશે, તો તમે જોઈ શકો છો. આપણે આ પાણી આ બાજુ ભીરું છે નદી. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ પલાસ ચોકડી. તો તમે જોઈ શકો છો આપણે પલાસ ચોકડી પહોંચી ગયા છીએ. અને દોસ્તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો, અને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કોમેન્ટમાં એકવાર જય ધારવાળા મેળીમાં જરૂર લખજો. તો મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય ધારવાળા મેળીમાં.